કેમ છો મિત્રો? આજે આપણે એપિસોડ 2 જોઈશું. સંપૂર્ણ રસીકરણ 5 એપિસોડ ટોટલ આપણે મૂકવાના છે. મારો પરિચય આપી દઉં. મારું નામ છે મયંકભાઈ નાયક અને આજે જે કોન્સેપ્ટ વિશે આપણે ચર્ચા કરવાના છે તે છે સંપૂર્ણ રસીકરણ. ખ્યાલ હશે મિત્રો, વર્ષોથી મિત્રો જે ભયંકર બીમારીઓ છે એનાથી રક્ષણ મેળવવા માટે આપણે બધા ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે અને આ રોગોથી બચવા માટે ઘણા બધા સંશોધનો થયા મિત્રો. એ પણ આપણે ડિટેલથી ચર્ચા કરીશું કે ભારતમાં ક્યારે પ્રોગ્રામ શરૂ કર્યો, તેમજ એમાં શું વિશ્લેષણ કરવામાં આવ્યા, અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા સંશોધનો થયા. અને આજે આપણે ચર્ચા કરવાના છે રસીકરણ, જેમાં ભારતની અંદર સૌપ્રથમ એક્સપેન્ડેડ પ્રોગ્રામ ઓન ઇમ્યુનાઇઝેશન EPI પ્રોગ્રામ મિત્રો 1978માં શરૂ કરવામાં આવ્યો. ક્યારે શરૂ કરવામાં આવ્યો? 1978માં. તેમજ 6 પ્રકારની ગંભીર બીમારીઓ મિત્રો ભારતની અંદર વધુ માત્રામાં હતી. કેટલા પ્રકારની હતી? 6 પ્રકારની ગંભીર બીમારીઓ 1974માં. એના રક્ષણ મેળવવા માટે અલગ અલગ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા મિત્રો. 6 પ્રકારની ગંભીર બીમારીઓ કઈ કઈ હતી મિત્રો? તો ડિપ્થેરિયા હતી, ઉટાટિયું, ધનુર, પોલિયો, ટીબી અને ઓરી. આ 6 પ્રકારની ગંભીર બીમારીઓ હતી મિત્રો. આ ડિપ્થેરિયા છે ને, ઉટાટિયું છે, ધનુર છે, પોલિયો છે, ટીબી છે ને ઓરી, આ ભયંકર સ્થિતિમાં ફેલાયા હતા મિત્રો. અને આના કારણે બાળ મૃત્યુદરમાં વધારો જોવા મળતું હતું. જેને અટકાવવા માટે, બાળ મૃત્યુદર ઘટાડવા માટે મિત્રો ભારતની અંદર 1978માં EPI પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. કયો પ્રોગ્રામ? EPI પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો મિત્રો. અને ત્યાર પછી સમગ્ર વિશ્વની અંદર અને એમાં પણ ભારતની અંદર યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. કયો? યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ 1985માં. કઈ સાલમાં? 1985માં શરૂ કરવામાં આવ્યો. આ બહુ અગત્યનો ટોપિક છે મિત્રો. આ બહુ અગત્યનો પ્રશ્ન છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો મિત્રો? તો રોગચાળાને નિયંત્રણ કરવું, તેમજ બાળકોમાં જે બાળકો છે, માતા છે, એના મૃત્યુદરમાં ઘટાડો લાવવો. IMR અને MMRમાં શું કરવો મિત્રો? ઘટાડો લાવવો. એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. તેમજ જે ગંભીર બીમારી છે એ ગંભીર બીમારી પર શું લાવવું? કંટ્રોલ લાવવું. આનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. આ યાદ રાખવાનું મિત્રો. આ બહુ અગત્યનો ટોપિક છે. ત્યાર પછી ખ્યાલ હશે આપને કે માતા મૃત્યુદર ઘણા માત્રામાં થતા હતા, બાળ મૃત્યુદર ઘણી માત્રામાં થતા હતા. તો એને અટકાવવા માટે શું પ્રયત્નો કરવામાં આવ્યા? એમાં અલગ અલગ સંશોધનો થવા લાગ્યા મિત્રો. અલગ અલગ સંશોધનો થવા લાગ્યા, જેમાં જ્યારે પણ માતા સગર્ભા બને અને જ્યારે સગર્ભાની જાણ થાય એ વખત ફર્સ્ટ ટાઈમ કઈ રસી આપવામાં આવી? તો ટીટીની રસી. કઈ રસી હતી? ટીટીનો પ્રથમ ડોઝ આપવામાં આવતો હતો મિત્રો. અને આ ટીટીની રસી છે ને મિત્રો, જે ધનુર રોગ સામે પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. જે ધનુર રોગ છે એના સામે પ્રોટેક્શન આપવાનું કામ કોણ કરે છે? તો ટીટીની રસી કરે છે. કઈ છે? ટીટીની. ડિટેલથી અભ્યાસ કરવાનો છે મિત્રો. આપણે ડિટેલથી અભ્યાસ કરવાના છે. ત્યાર પછી જ્યારે પણ સગર્ભાની જાણ થાય, કયો ડોઝ આપવાનો? ટીટીનો પ્રથમ ડોઝ. અને ત્યાર પછી 4 અઠવાડિયા પછી કઈ? સેકન્ડ ડોઝ. ટીટીનો બીજો ડોઝ આપવાનો. ટીટીનો સેકન્ડ ડોઝ આપવામાં આવે છે. અને આ જે રસી છે ને મિત્રો, ટીટેનસ ટોક્સાઇડ, જે બે માતા અને બાળક આ બંનેનું પ્રોટેક્શનનું કામ કરે છે. બંનેનું પ્રોટેક્શનનું કામ કોણ કરે છે? ટીટીની રસી. કઈ રસી છે? ટીટીની રસી. ત્યાર પછી એ માતા છે અને આ માતા જ્યારે બાળકને જન્મ આપે છે અને બાળકને જેવો જન્મ આપે છે તો બાળકને તરત જ રોગચાળો ન થાય, IMR નો ઘટાડો થાય, તે સંદર્ભે બાળકને ઇમ્યુનિટી પ્રદાન કરવા માટે જન્મતાની સાથે 24 કલાકની અંદર મિત્રો, જન્મતાની સાથે 0 થી 28 દિવસની અંદર BCGની રસી આપવામાં આવે છે. કઈ રસી આપવામાં આવે છે? BCGની રસી આપવામાં આવે છે, જેની શોધ કોને કરી હતી? કાલ્મેન્ટ અને ગુએરિન નામના તબીબી દ્વારા આને સંશોધન થયું હતું મિત્રો, જેને બેસિલસ કાલ્મેન્ટ ગુએરિન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યાદ રાખવાનું. અને આ જે રસી છે એ ક્ષય રોગ સામે, કયો રોગ સામે? તો ક્ષય રોગ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. કયો રોગ છે? ક્ષય રોગ છે.
ક્ષય રોગ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. આ રસી છે ને ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે છે ચામડીના પ્રથમ પડમાં. ચામડીના પ્રથમ પડમાં. આ યાદ રાખવાનું. બરાબર, આ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન. પ્રથમ પડમાં. ત્યાર પછી 24 કલાકની અંદર જે કમળો કહેવામાં આવે છે, જે લીવર પર અસર થાય છે, અને લીવર પર અસર થવાથી ઘણા બધા બાળકોના મૃત્યુ થતા હોય છે મિત્રો. તો એનાથી પ્રોટેક્શન મેળવવા માટે મિત્રો તો ઝેરી કમળાની રસી આપવામાં આવે છે. અને આના કારણે ઘણા લોકોની અંદર, ભારતની અંદર સિરોસિસ ઓફ લીવર પણ જોવા મળે છે મિત્રો. સિરોસિસ ઓફ લીવર પણ જોવા મળે છે. તો ઝેરી કમળાની રસી આપવામાં આવે છે. અને આ કમળાના બેક્ટેરિયાની શોધ કોને કરી? મેક્સ થેલર. કોને કરી હતી મિત્રો? મેક્સ થેલર દ્વારા થઈ હતી. એ પણ જન્મ સમયે 24 કલાકમાં આપવામાં આવે છે. 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. ઇન્ટ્રામસ્ક્યુલર 90 ડિગ્રી એંગલે આપવામાં આવે છે મિત્રો. 90 ના ખૂણે આપવામાં આવે છે. આ યાદ રાખવાનું. ડાબી જાંઘ, વચ્ચે અને બહારની બાજુ આપવામાં આવે છે. ત્યાર પછી પોલિયો. જન્મતાની સાથે બાળકનો પ્રથમ આહાર એટલે ઝીરો પોલિયો. કયો મિત્રો? ઝીરો પોલિયો. અને પોલિયો રોગ એવો છે ને મિત્રો જે અપંગતા પેદા થતી હતી ભારતની અંદર. અને આ અપંગતા દૂર કરવા માટે જોનાસ સાલ્ક અને આલ્બર્ટ સેબિન દ્વારા આ પોલિયોની રસીની શોધ થઈ. કયા રસીની શોધ થઈ? પોલિયો રસીની શોધ થઈ. તે પણ જન્મ સમયે આપવામાં આવે છે. ક્યારે આપવામાં આવે છે? જન્મ સમયે આપવામાં આવે છે. 2 ટીપા આપવામાં આવે છે મોં દ્વારા. ક્યાં આપવામાં આવે છે? 2 ટીપા મોં દ્વારા. આપણા જે ભારતના જે સુપરસ્ટાર છે અમિતાભ બચ્ચન, એમને પણ એડવર્ટિઝમેન્ટ કરેલી છે, 2 બૂંદ જિંદગી કી. 2 બૂંદ જિંદગી કી. આ યાદ રાખવાનું. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી પણ અલગ અલગ શેડ્યુલ છે. 6થા અઠવાડિયે, 10મા અઠવાડિયે અને 14મા અઠવાડિયે પોલિયોના 3 ડોઝ આપવામાં આવે છે બાળકને. જે રીતના બાળક મોટું થાય એ પ્રમાણે બાળકને અલગ અલગ સ્ટેજ પ્રમાણે પોલિયોના રસીકરણ કરવામાં આવે છે. 6થા અઠવાડિયે, 10મા અઠવાડિયે અને 14મા અઠવાડિયે આપવામાં આવે છે. ત્યાર પછી રોટા વાયરસ. કઈ રસી? રોટા વાયરસની રસી, જે ઝાડા સામે પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. એ પણ 6થા અઠવાડિયે, 10મા અઠવાડિયે અને 14મા અઠવાડિયે આપવામાં આવે છે. 2 ml આપવામાં આવે છે. એ પણ મોં દ્વારા. બંને રસી છે, પોલિયો છે અને રોટા વાયરસ, આ બંને મોં દ્વારા આપવામાં આવે છે. ત્રીજી કઈ છે? તો વિટામિન એ ની છે. એ આપણે ડિટેલથી જોઈશું આગળ. જુઓ આ મિત્રો, આ આપનું રસીકરણ પત્રક છે જે આપ ડિટેલથી જોઈ શકો છો. આપણે એક રોગ મિત્રો ડિટેલથી અભ્યાસ કરવાનો છે. એક ડિસીઝ આપણે ડિટેલથી અભ્યાસ કરવાનો છે. જે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને જોઈ રહ્યા છે તે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, જેથી આવનાર લેક્ચરની નોટિફિકેશન આપ સર્વેને મળી રહે. આ એક રોગ છે મિત્રો, તેના વિશે આપણે ડિટેલથી અભ્યાસ કરવાના છે. જે પેન્ટાવેલેન્ટ છે, જે 5 રોગો સામે રક્ષણ મેળવવાનું કામ કરે છે. કેટલા રોગો સામે? 5 રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે પેન્ટાવેલેન્ટ, જેના 3 ડોઝ આપવામાં આવે છે. 6થા અઠવાડિયે, 10મા અઠવાડિયે અને 14મા અઠવાડિયે. કેટલા? 0.5 ml આપવામાં આવે છે સ્નાયુમાં, એટલે ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. ડાબી જાંઘ, વચ્ચે અને બહારની બાજુ આપવામાં આવે છે. ત્યાર પછી પીસીવીના પણ ફર્સ્ટ અને સેકન્ડ 2 ડોઝ આપવામાં આવે છે. 6થા અઠવાડિયે અને 14મા અઠવાડિયે. કેટલા ml? 0.5 ml સ્નાયુમાં આપવામાં આવે છે. ઇન્ટ્રામસ્ક્યુલર જમણી જાંઘ પર વચ્ચે અને બહારની બાજુ આપવામાં આવે છે. ત્યાર પછી FIPV ના 2 ડોઝ છે. ફિસ્ટનલ ઇન્જેક્ટિવ પોલિયો વેક્સિન, FIPV કહેવાય. બરાબર, એના વિશે પણ આપણે ડિટેલથી અભ્યાસ કરીશું. જે મિત્રોએ આપણો પ્રથમ એપિસોડ નથી જોયો ને તે જોઈ લેવું. એ પણ 6થા અને 14મા અઠવાડિયે આપવામાં આવે છે. 0.1 ml આપવામાં આવે છે. ચામડીના પ્રથમ પડમાં, એટલે ઇન્ટ્રાડર્મલ જમણા બાબડા પર આપવામાં આવે છે. ક્યાં આપવામાં આવે છે? જમણા બાબડા પર. આ યાદ રાખવાનું. ત્યાર પછી FIPV. બરાબર, આ પણ યાદ રાખો. FIPV નો 3જો ડોઝ એ 9મા માસે આપવામાં આવે છે. કયા માસે? 9મા માસે. 0.5 ml આપવામાં આવે છે. ચામડીની નીચે ડાબા હાથના બાબડા પર આપવામાં આવે છે. ત્યાર પછી ઓરી અને રૂબેલાનો ડોઝ. ઓરી અને રૂબેલાનો પ્રથમ ડોઝ
9 મહિના પૂરા થયા પછી 0.5 ml આપવામાં આવે છે ચામડીની નીચે જમણા હાથના બાવડા પર આપવામાં આવે છે. સબક્યુટેનસ કહેવાય ને, ચામડીની નીચે એટલે એસસી, જે ઓરી ને રૂબેલા છે ને એ સબક્યુટેનસ આપવામાં આવે છે ચામડીના બીજા પડવા, આ યાદ રાખવાનું. ત્યાર પછી પીસીવી નો બુસ્ટર ડોઝ એ પણ 9 મહિના પૂરા થયા પછી આપવામાં આવે છે. 0.5 ml સ્નાયુમાં આપવામાં આવે છે ઇન્ટ્રામસ્ક્યુલર, જમણી જાંઘ પર વચ્ચે અને બહારની બાજુ આપવામાં આવે છે. ત્યાર પછી વિટામિન એ નો પ્રથમ ડોઝ જે રતાંતરપણું દૂર કરે છે મિત્રો, કંજક્ટિવાઇટિસ દૂર કરે છે, ગ્લુકોમા દૂર કરે છે, ટ્રેકોમા દૂર કરે છે, આંખ સામે પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. તે કઈ રસી છે? વિટામિન એ ની રસી છે, જેનો પ્રથમ ડોઝ 9 મહિને આપવામાં આવે છે. 9 મહિના પૂરા થયા પછી ઇન્ટરનેશનલ યુનિટમાં આપવામાં આવે છે. 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. કેટલા? 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. ક્યાં? તો મોવાટે આપવામાં આવે છે. આગળ ચર્ચા કરીને મિત્રો આપણે કઈ છે? પોલિયો છે. ત્યાર પછી સેકન્ડ કઈ છે? રોટાવાયરસની છે. ત્રીજી કઈ છે? વિટામિન એ. આ રસી છે એ મોં દ્વારા આપવામાં આવે છે. કયા મારફતે? મોં દ્વારા. રસી પત્રક મુજબ મિત્રો આપણે જે ચર્ચા કરીએ છીએ, જે ભારતનું જે રસી પત્રક છે તે મુજબ ચર્ચા કરીએ છીએ. ત્યાર પછી આગળ ઓરી અને રૂબેલાનો બીજો ડોઝ આવ્યો મિત્રો. એ 16 થી 24 માસની અંદર આપવામાં આવે છે, એટલે 16 માસ પૂરા થયા પછી આપવામાં આવે છે. 0.5 ml સબક્યુટેનસ આપવામાં આવે છે. કેટલા? સબક્યુટેનસ જમણા હાથના બાવડા પર આપવામાં આવે છે મિત્રો. ત્યાર પછી ત્રિગુણીનો બુસ્ટર ડોઝ પ્રથમ છે, પણ એ 16 મહિના પછી આપવામાં આવે છે. ત્રિગુણી એટલે ડિપ્થેરિયા, પર્ટિટ્યુસ અને ટીટેનસ, 3 રોગો સામે પ્રોટેક્શન આપવાનું કામ કરે છે મિત્રો. તેના વિશે પણ, તે રોગો વિશે પણ આપણે ડિટેલથી અભ્યાસ કરવાના છે મિત્રો. તે રોગો વિશે પણ આપણે ડિટેલથી અભ્યાસ કરવાના છે. આ ધ્યાન આપો. 0.5 ml આપવામાં આવે છે સ્નાયુમાં, ઇન્ટ્રા મસ્ક્યુલર, ડાબી જાંઘ પર વચ્ચે અને બહારની બાજુ આપવામાં આવે છે. ત્યાર પછી પોલિયોનો બુસ્ટર ડોઝ 16 માસ પૂરા થયા પછી 2 ટીપા મોં વાટે આપવામાં આવે છે. આ ધ્યાન આપો. ત્યાર પછી વિટામિન એ, વિટામિનનો જો બીજાથી તે 9 ડોઝ, 9મો ડોઝ છે એ જો બીજા વર્ષથી 6 મહિનાના અંતરે ટોટલ 9 ડોઝ આપવામાં આવે છે. ટોટલ કેટલા ડોઝ? 9 ડોઝ આપવામાં આવે છે 6 મહિનાના અંતરે, ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધીમાં. આ યાદ રાખવાનું. એ પણ મોં વાટે આપવામાં આવે છે. જે 9મા મહિને આપવામાં આવે છે મિત્રો એ 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. જ્યારે 16 મહિને જે ચાલુ કરવામાં આવે છે ડોઝ એ આપવામાં આવે છે 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. કેટલા? 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. આ યાદ રાખવું. બરાબર. ત્યાર પછી ત્રિગુણીનો બુસ્ટર ડોઝ ડિપ્થેરિયા, પર્ટિટ્યુસ અને ટીટેનસનો બીજો ડોઝ એ 5 વર્ષ પૂરા થયા પછી આપવામાં આવે છે. આ યાદ રાખવાનું. ક્યાં આપવામાં આવે છે? તો સ્નાયુમાં આપવામાં આવે છે. ધ્યાન આપવાનું. 0.5 ml આપવામાં આવે છે. 0.5 ml સ્નાયુમાં, ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. બાવડા પર આપવામાં આવે છે. ક્યાં? બાવડા ઉપર. ત્યાર પછી ધનુની રસી જે 10 વર્ષથી 16 વર્ષની વય આપવામાં આવે છે સ્નાયુમાં. ક્યાં આપવામાં આવે? સ્નાયુમાં. 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે સ્નાયુમાં. એ પણ ક્યાં? બાવડા પર આપવામાં આવે છે. આ શું છે મિત્રો? રસી પત્રક છે મિત્રો. જે મિત્રો આ લેક્ચર જોઈ રહ્યા છે તે તમામ મિત્રો આપણા આ લેક્ચરને લાઈક આપવાનું ભૂલતા નહીં. ત્યાર પછી આગળ જઈશું આપણે. હવે ઇન્જેક્શનના ટાઈપ છે મિત્રો. રસીકરણ તો આપણે શીખીએ છીએ, પણ ઇન્જેક્શનના પણ રસ્તાઓ છે. ઇન્જેક્શન કયા કયા રૂટથી આપવામાં આવે છે? આપણા સ્કિન છે તો સ્કિનના પણ લેયર છે મિત્રો. શું છે? લેયર છે મિત્રો. તેના વિશે ડિટેલથી અભ્યાસ કરીશું. જે ઇન્ટ્રામસ્ક્યુલર છે મિત્રો, ઇન્ટ્રામસ્ક્યુલર એટલે સ્નાયુમાં. ક્યાં ગાડી? સ્નાયુમાં. એ 90 ડિગ્રી એંગલે આપવામાં આવે છે. કેટલા ડિગ્રી એંગલે? 90 ડિગ્રી. તમે આ પિક્ચરમાં જોઈ શકો છો. ત્યાર પછી સબક્યુટેનસ એટલે ચામડીના બીજા પડમાં, ચામડીના સેકન્ડ પડમાં. આ યાદ રાખો. આ 45 ડિગ્રી એંગલે આપવામાં આવે છે. કેટલા ડિગ્રી એંગલે? ઓરી અને રૂબેલાનો ડોઝ જે આપવામાં આવે છે 45 ડિગ્રી એંગલે આપવામાં આવે છે. આ યાદ રાખવાનું. એસસી રૂટ કહેવાય એને. ત્યાર પછી ઇન્ટ્રાવિનસ, વિનસ એટલે નસની અંદર, નસમાં આપવામાં આવે છે. એ કેટલા ડિગ્રી એંગલે આપવામાં આવે છે? તો
25 ડિગ્રી એંગલે આપવામાં આવે છે, આ યાદ રાખવાનું. અને ત્યાર પછી ઇન્ટ્રાડર્મલ, જે બાળકનો જન્મ થાય છે મિત્રો, અને જન્મતાની સાથે 0 થી 28 દિવસમાં, એટલે કઈ રસી? BCG ની રસી, એ 15 ડિગ્રી એંગલે આપવામાં આવે છે. કેટલા ડિગ્રી એંગલે? 15 ડિગ્રી ના ખૂણે આપવામાં આવે છે. આ ખૂણા છે. ઇન્ટ્રાડર્મલ છે એ 15 ડિગ્રી છે, નસમાં 25 ડિગ્રી છે, પછી સબક્યુટેનસ છે, ચામડીના સેકન્ડ પટમાં કેટલા ડિગ્રી એંગલે? તો 45 ડિગ્રી એંગલે આપવામાં આવે છે. અને ત્યાર પછી મસ્ક્યુલર 90 ડિગ્રી એંગલે આપવામાં આવે છે સ્નાયુમાં. આ યાદ રાખવાનું, બહુ અગત્યનો ટોપિક છે. અને ઘણી બધી પરીક્ષાની અંદર મિત્રો આના વારંવાર પ્રશ્નો પૂછાતા આવ્યા છે, આના વારંવાર પ્રશ્નો પૂછાતા આવ્યા છે, એટલે યાદ રાખવું. ત્યાર પછી મિત્રો આપણી જે રસીઓ છે, તો રસીઓ જાળવવાના જે સાધન છે એ પણ ડિટેલથી આપણે અભ્યાસ કરીશું. અને રસીઓ જે જળવાય છે, જે જાળવણી થાય છે, જેનું તાપમાન છે +2 ડિગ્રીથી +8 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેટલું છે? +2 ડિગ્રીથી +8 ડિગ્રી સેન્ટીગ્રેડ જે રસીઓ જળવાય છે, જેને શીત શૃંખલા તરીકે આપણે ઓળખીએ છીએ. કયા નામે? શીત શૃંખલા તરીકે ઓળખીએ છીએ, જેમાં અલગ અલગ ફ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. આ છે ILR કહેવાય મિત્રો આને. આ ફ્રીજ કયું છે? ILR છે, આઈસ લાઇન રેફ્રિજરેટર છે મિત્રો આ, જેમાં રસીઓને 2 રીતે મૂકવામાં આવે છે. તેના વિશે પણ આપણે ડિટેલથી અભ્યાસ કરવાનો છે. નીચે અને ઉપર 2 માધ્યમ બનાવવામાં આવે છે. લાઈવ વેક્સિન, ટિલ્ડ વેક્સિન, 2 પ્રકારની વેક્સિનનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. આ યાદ રાખવાનું. એમાં ILR ફ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું તાપમાન કેટલું છે? +2 થી +8 ડિગ્રી સેન્ટીગ્રેડમાં છે. આ એનું તાપમાન જાળવી રાખે છે મિત્રો. ત્યાર પછી કોઈ પણ PSC થી CSC સુધી, સિવિલથી CSC સુધી કોઈ પણ રસી પહોંચાડવી છે, તો એના માટે કોલ્ડ બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. શાનો? આ કોલ્ડ બોક્સ છે મિત્રો. આ શું છે? કોલ્ડ બોક્સ છે. આ યાદ રાખવાનું. ત્યાર પછી કોઈ પણ જે ગામ લેવલે જે બહેનો છે, જે રસીકરણ કરતા હોય છે, પહાડી એરિયા હોય છે, એવી જગ્યાએ રસીઓ પહોંચાડવા માટે કોઈ બીમારીગ્રસ્ત ન રહે, કોઈ પણ છોકરું છે તે, બાળક છે તે, એના માટે જે લાભાર્થી સુધી પહોંચવા માટે વેક્સિન કેરિયરનો ઉપયોગ થાય છે. વેક્સિન કેરિયરનો ઉપયોગ થાય છે મિત્રો. આ યાદ રાખો. અને વેક્સિન કેરિયર છે એમાં આઈસ પેક મૂકવામાં આવે છે મિત્રો. અને આ આઈસ પેક જવા માટે ડીપ ફ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. શાનો ઉપયોગ થાય છે? ડીપ ફ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડીપ ફ્રીજ છે અને આ વચ્ચે ને આઈસ પેક છે મિત્રો. અને રસીઓ અહીંયા મૂકીને રસીકરણ કરવામાં આવે છે મિત્રો. આટલા ટાઈપના એર કન્ડિશનર છે મિત્રો, આનો ઉપયોગ કરવામાં આવે છે. આ યાદ રાખવાનું. આ છે રસીકરણ મિત્રો. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, અને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવું અને ખાસ બેલ આઇકોન દબાવી દેવું, જેથી આવનાર લેક્ચરની નોટિફિકેશન આપ સર્વેને મળી રહે. અમારો મુખ્ય ઉદ્દેશ જ એ છે મિત્રો, હેલ્થ કેર અને હેલ્થ એજ્યુકેશન્સ. હેલ્થ કેર અને હેલ્થ એજ્યુકેશન્સ, આ કોન્સેપ્ટ ઉપર જ અમે કામ કરીએ છીએ મિત્રો. તમામ મિત્રો લાઈક આપવા વિનંતી મિત્રો, જેથી આવનાર પણ લેક્ચરનો લાભ ઉઠાઈ શકો.